જન્માષ્ટમીના દિન નિકટ તેને હોય ઘણા નિર્ઘોષ. મહાપ્રભુને મહાફૂલ બહુ અચવ આગમ ઉદ્ઘોષ. નગારા નરગાન ફેરી બીચ ઝાંઝ ઝંકાર. દક્ષિણી વાજાય અતિ ઘણા સહેનાઈ સરસ પ્રકાર. વૈષ્ણવ ગામે ગામથી આવે ઓછવ ઉપર તે. દર્શનને વ્યાકુલ ગણું મન મહાભિનવોને. દધી આવે ગામ ગામથી ભરી સકટ અછૂતા સાર. ગાગરી ભરી રાખે ગણી જતન સહિત તે અપાર. જન્માષ્ટમીને દિવસે તે પહેરામણી પ્રભુને થાય. પ્રાત થકી સંધ્યા લગન તે વિવિધ પ્રકારે સોહાય. પ્રસંગ વાર્તા અતિ ઘણી ચર્ચા ચાલે બહુ. દર્શન રસ સુખ અનુભવે સુણે ભક્ત તે સહુ. રાત મધ્ય હોય ત્યાં લગી કીર્તન મંદિરમાં થાય. વલી પ્રાગટ્ય હોય તે સમે નિર્ઘોષ તે કયા નવ જાય. પછી મહાભોગ તેણે સમે ભીતર તે વિવિધ પ્રકાર. જ્યારે છઠ્ઠી પૂજે તે સમે હોય તે મંગલ ગાન અપાર. વલતા પધરાવે પછી ત્યાં હોય દધીની વ્રષ્ટ. પછી ગોપી ગ્વાલ વ્રજરાજજીને પધરાવી ત્યાં જાય. ભીડ તેણે સમે અતિ ઘણી તે અનુભવ લહે સૌ શ્રેષ્ઠ. મંદિરમાં પહોંચ્યા પછી ત્યાં હોય દધીની વ્રષ્ટ. શ્રી જશોદાજી આવે સસુહી ડોલે અભિનવી પ્રીત. નિજ ભક્ત તે પ્રગટ કરે સ્નેહ તણી જે રીત. પોતે અતિ ઉત્સાહ શું કરે નૃત્ય સહિત રસગાન. તે લટકા લાવણ્ય કેમ કહું રાગ તાન બંધાન. ભક્ત સહુ નિરખે ત્યાં રહ્યા છજે અટાલી સોય. ગોપી ગ્વાલમાં ખેલતા અતિશે આરંદ્ર હોય. એમ કરી દેખાડે સૌને પોતે સ્નેહ પ્રકાર. ન્યોછાવરી તે અતિ ઘણી આપે વારંવાર. નંદયોત્સવ અનુકરણ એ કહ્યું અતિશે સંકેત. પછી પ્રાત હવે પધાર્યા નિજ મંદિર સૃષ્ટિ સમેત. વાજિંત્રા ત્યાં વાજે ઘણું કોઈ પેપટ નાચે છંદ. હલદી દહીં ભર્યા શોભીએ ઉભા આનંદ કંદ. ન્યોછાવરી તેને સમે ત્યાં આપે સહુ કોઈ ભક્ત. મહાઓત્સવ વીત્યો કુશળ સૂતે ઓછા અતિ અનુરક્ત. રાજભોગ આવે પછી મહાપ્રભુ નહીં ત્યાં જાય. જલ ગગરા ભરી આવે સહુ મંદિર તે શુદ્ધ થાય. વેગે ભોગ સરે પછે પધારે ભોજન કાજ. વૈષ્ણવ મંડળી સહિત તે આરોગ્યા મહારાજ. અતિ સુખે વેગે પોડ્યા ઓછવ વીતે કહ્યું એ. હવે આગળ વિજયા દસમી તણો કહું આવે ઓછવ જે. જન્માષ્ટમીના દિન નિકટ તેને હોય ઘણા નિર્ઘોષ. મહાપ્રભુને મહાફૂલ બહુ ઓછવ આગમ ઉદ્ઘોષ.